તો જય શ્રી કૃષ્ણ મિત્રો બધાને। અને આપણે જવાનું છે આજે મંદિરે, તો ગાડી ફટાફટ સાફ કરી નાખીએ અને મિત્રની રાહ જોઈએ। મિત્ર આવે પછી નીકળીએ। મિત્ર પણ આવી ગયો ને હવે અમે લોકો ધીમે ધીમે નીકળીએ। તાપી માતાના દર્શન પણ થઈ ગયા। ખૂબ સરસ મજાનો નજારો છે મિત્રો। ને આજે પૂનમ છે તો ટ્રાફિક પણ ઘણું હશે અને ટ્રાફિક અહીંયાથી જ જોવા મળે છે। આગળ બ્રિજનું કામ ચાલે છે ને હવે આપણે મંદિર તરફ ધીમે ધીમે પહોંચી રહ્યા છીએ અને મંદિરનો મેન મુખ્ય ગેટ પણ આવી ગયો છે મિત્રો, જોઈ શકો તમે। ને હવે આપણે મંદિરે પણ પહોંચી ગયા મિત્રો। ને અહીંયા હનુમાનજીનું મંદિર છે અને સ્વામિનારાયણ ભગવાનનું પણ મંદિર છે અને શંકર ભગવાનનું પણ મંદિર છે મિત્રો। ને હવે આપણે લાઇનમાં ઊભા રહી ગયા હતા મિત્રો અને આપણે અંદરનું શૂટિંગ તો નહીં કરી શકીએ કારણ કે કોઈને પ્રોબ્લેમ થાય એવું આપણે નહીં કરવાનું। ને ઘનશ્યામ મહારાજ પણ બિરાજમાન થઈ ગયા છે મિત્રો માણકી ઘોડી સાથે। અને નર્મદેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો આ, એમાં પણ આપણે લાઇનમાં ઊભા રહી જઈએ અને શાંતિથી દર્શન કરીએ અને પછી આપણે વિડીયોમાં આગળ વધીએ ને પછી આપણે ત્યાંથી ગૌશાળા તરફ નીકળીએ। તો આ ગૌશાળા પણ આવી ગઈ છે, શ્રી બાલકૃષ્ણ ગૌશાળા ને ખૂબ સરસનું અહીંયાનું વાતાવરણ છે મિત્રો। અને આ ભાઈ પણ વ્લોગ બનાવી રહ્યા છે ને પછી આપણે હવે પ્રસાદી લઈ લઈએ। પ્રસાદી પણ આવી ગઈ મિત્રો ને પછી આપણે ઘર તરફ રવાના થઈએ ને રસ્તામાં થોડોક નાસ્તો પણ કરી લઈશું મિત્રો। ને તમને આ મારો વ્લોગ કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો। મારી ચેનલને લાઈક કરજો અને મને ફોલો કરજો મિત્રો। થેન્ક યુ।